કચ્છમાં વીજ કનેક્શનના પ્રશ્નને ખેડૂતોએ નલિયા હાઈવે ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો છે। આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। જાણકારી મુજબ ઘોરાડ અભયારણ્ય વિસ્તારમાં મોટી પવનચક્કી કંપનીઓને હેવી વીજ કનેક્શન આપવામાં આવે છે, જ્યારે ખેડૂતોને વીજ કનેક્શન આપવા મનાઈ કરવામાં આવતા વિરોધ કરવામાં આવી રહ્યો છે। આ મુદ્દે અગાઉ કચ્છ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કર્યા છતાં નિરાકરણ ન આવતા મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। તાત્કાલિક ખેડૂતોને વીજ કનેક્શન આપવા માંગ કરાઈ છે। ઉલ્લેખનીય છે કે કચ્છના અબડાસાના ખેડૂતોને સમયસર વીજ જોડાણ નહીં આપવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી સાથે કચ્છ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। કચ્છમાં પવનચક્કી અને ખાનગી કંપનીઓના વીજ વાયર દૂર કરી ખેડૂતોને વીજ જોડાણ આપવા માંગ કરવામાં આવી હતી। ખેડૂતોના જણાવ્યા અનુસાર કચ્છના ઘોરાડ અભયારણ્યમાં ખેડૂતોને ખેતીના વીજ કનેક્શન નથી આપવામાં આવતા અને પીજીવીસીએલ દ્વારા સુપ્રીમ કોર્ટના આદેશનું બહાનું ધરી દેવામાં આવે છે, પરંતુ સુપ્રીમ કોર્ટના આદેશમાં ક્યાંય વીજ કનેક્શન આપવાની મનાઈ કરવામાં આવી નથી। જ્યારે અનેક એવા ખેડૂતો છે કે તેમના ખેતરોમાંથી વીજ વાયર પસાર થઈ રહ્યા છે, તેવા ખેડૂતોને પણ વીજ જોડાણ આપવામાં આવતું નથી, તો બીજી તરફ પવનચક્કી લગાવતી કંપનીઓ મોટી સંખ્યામાં વીજ વાયર લગાવી રહી છે। માંગણી એક જ છે કે 2021ના સુપ્રીમ કોર્ટના જજમેન્ટનું બહાનું થઈ અને કોઠારા પીજીવીસીએલ એમ કહી રહી છે કે ખેડૂતોને વીજ કનેક્શન આપવામાં નહીં આવે, જ્યારે નાની કંપનીઓ હાલ જ શરૂ થઈ છે। 2-3 વર્ષમાં એમને વીજ કનેક્શન આપવામાં આવ્યા। હવે કહેવાય છે કે ઘોરાડ જે પક્ષી છે એમને વીજના તારથી કરંટ લાગે છે અને મૃત્યુ થઈ જાય છે, તો અદાણીનો મેન વીજ આપણે ઘોરાડ અભયારણ્ય જ્યાં આવેલું છે ત્યાંથી એમનું જે તાર જાય છે તો પહેલે એમને રદ કરો। જે ખોટા પીજીવીસીએલ દ્વારા પૈસા પડાવી અને એવા 70 થી 80 કનેક્શન આપવામાં આવ્યા છે એ કનેક્શનને રદ કરો। પહેલે સુપ્રીમ કોર્ટના જજમેન્ટમાં છે કે એક વર્ષની અંદર તમામ વીજ વાયર અંડરગ્રાઉન્ડ કરવામાં આવે, એને અંડરગ્રાઉન્ડ કરવાનું ચાલુ કરો તાત્કાલિક ધોરણે। અને જે ભ્રષ્ટાચાર કર્યો વન વિભાગના અધિકારીઓ હોય કે પીજીવીસીએલના અધિકારીઓ હોય, આ તમામ અધિકારીઓ ઉપર કાયદેસરના પગલાં લેવામાં આવે એવી મારી માંગ છે। આજે નલિયા હાઈવે દાદા વીર અબડા જામના સ્મારક પાસે હાઈવે બંધ કરવામાં આવ્યું હતું અને ત્યાં કને એસડીએમ સાહેબ, મામલતદાર સાહેબ અને પીજીવીસીએલના જવાબદાર અધિકારીઓ પણ ત્યાં કને હાજર રહ્યા હતા અને એમણે 15 તારીખ 5-15 સુધીનો સમય માંગ્યો છે। જો એક મહિનાની અંદર જે લોકોએ કોલ ભરેલા છે એવા 701 ખેડૂતો છે એમને કનેક્શન આપવાનું શરૂ કરવામાં આવશે નહીં તો આવનારા દિવસોમાં આંદોલન ઉગ્ર પણ થઈ શકે છે અને આ લોકો માત્ર 800,000 દેખાય છે। આવનારા દિવસોમાં 8 થી 10,000 લોકો પણ અહીંયા કને નલિયાની અંદર ચક્કાજામ કરશે, પીજીવીસીએલના તાળા લગાવશે, એસડીએમ ઓફિસને પણ તાળા લગાવવાની પૂરેપૂરી શક્યતા છે। માટે ધારાસભ્યની ઓફિસ ઉપર ધરણા પણ થઈ શકે છે, એ ધ્યાન રાખી દેજો। માટે આપ સૌને વિનંતી છે, જવાબદાર અધિકારીઓ અને જવાબદાર ધારાસભ્યની પણ જવાબદારી છે, તો આપ તમામ લોકો ધ્યાને લઈ અને મહિના દિવસની અંદર આ ઘોરાડ અભયારણ્યનો નિકાલ લાવો। ઘોરાડ પક્ષીને અમે બચાવવા માંગીએ છીએ। જો વન વિભાગ પાસે 40 ઘોરાડ હોય અને માન 2 બચ્યા હોય, એ બચાવી નથી શકતા તો અમને 5 એકર જમીન આપો, અમે એનું રક્ષણ કરશું। બાકી ખેડૂતોને આનામાંથી છૂટા કરો અને ખેડૂતોને વીજ કનેક્શન આપો। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।